નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા મહેસાણા જિલ્લા તેમજ તાલુકાના ખેડૂતોની હાલત દયનીય બની છે। ખેરાલુ તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે। ખેરાલુના ખેડૂત દેસાઈ દીપકભાઈ નાથુભાઈ જેઓના ફાર્મ હાઉસના 3 મકાનના પતરા ઉડી જવા પામ્યા હતા। મછાવાના બીજા ખેડૂત દલજીભાઈ ચૌધરીના ખેતરના રહેણાંક મકાનો 2 ઘરના પતરા ઉડી જતા ઘરમાં રહેલ એરંડાની કુડીઓ વરસાદથી ભીંજાઈ જવા પામી હતી। આમ તાલુકામાં અનેક જગ્યાએ ખેડૂતોની હાલત પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભી થવા પામી છે। ખેડૂતોના ઉભા પાક જેવા કે ઘઉં, એરંડા, વરિયાળીનો સોંધ વળી જવાથી ખેડૂતોના મોંમાં આવેલ કોળીઓ છીનવાઈ જતા તેમની આવક રૂપે આશા ઉપર માવઠા રૂપે પાણી ફરી વળ્યું છે। ખેડૂતોની વેદના સરકાર સાંભળે અને સત્વરે સર્વે કરીને ખેડૂતોને વળતર મળે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે। જેના પગલે ઘરવખરી સામાન તેમજ રાયડાની તેમજ એરંડાની ગુણીઓ પલળી જવાથી નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો। જ્યારે ખેરાલુના મછાવા ગામે ચૌધરી વેનુભાઈ ના ખેતરમાં બાંધેલ ભેંસો પર ઝાડ પડતા 5 ભેંસ પૈકી 1 ભેંસની કરોડરજ્જુ ભાંગી જતા તે ભેંસની હાલત દયનીય બની છે। આવતીકાલે 4 માર્ચના રોજ તાલુકાના ખેડૂતો વળતર સહાય માટે મામલતદાર ખેરાલુ આવેદનપત્ર આપશે। ભારત ટાઈમ્સ ન્યૂઝ। જે ગઈકાલે કમોસમી વરસાદના કારણે અમારા 3 ઘરના પતરા બધા નીકળી ગયા છે, જે ઉડીને ખેતરમાં પડ્યા છે। પારિવારિક આવું અનેકવાર અમને નુકસાન આવ્યું છે, પણ ગઈકાલે જે નુકસાન આવ્યું એ વધારે આવ્યું છે। એના કારણે અમારા ખેતીમાં બધું ઘઉં હતા એ બધા પલળી ગયા, રાયડો પલળી ગયો, એરંડા બધા પલળી ગયા, શાકના જે અમે ઝાડ વાયેલા હતા એ બી બધા પડી ગયા, ઘરવખરી બધી પલળી ગઈ છે। તે તમે જોઈ શકો છો કે અમે બધો સામાન બહાર લઈને બધો મૂકેલો છે અત્યારે, અને અમારા ઘરને બહુ ભારે નુકસાન આવેલું છે। જે અમે સરકાર જોડે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમને પારિવારિક આ બધું જે નોંધણી કરીને અને તપાસ કરે અને અમને વળતર આપવામાં પૂરેપૂરું આવે એવી અમે સરકાર જોડે અપેક્ષા રાખીએ છીએ। શું અહીંયા ઇલેક્ટ્રિકના ધાબલાઓ પણ તૂટી ગયા હતા, શું કહેશો? હા, ઇલેક્ટ્રિકના થાંભલા બી અમારે કાલે તૂટી ગયા હતા। ચાલુ લાઇટની અંદર જે અમે બચી ગયા। મારું નામ ચૌધરી દલજીભાઈ હરિભાઈ, ગામ મચાવા। દલજીભાઈ, કાલે વાવાઝોડું ને વરસાદ પડ્યો, કેટલું નુકસાન થયું, શું કહેશો? કાલે વાવાઝોડું અને વરસાદ આવ્યો, એમાં મારા 2 ઘર હતા, એના બધા પતરા ઉડી ગયા, અને મારે અંદર 200 બોરી માલ હતો તે પણ પલળી ગયો, અને મને પણ થોડું આગળ વગાડ્યું, અને અમારો જે ઘઉં ને એ બધું ફેલ ગયું। એરંડા કેટલા બોરી હતા? એરંડા લગભગ 200 બોરી જેવા એરંડા હતા, બાકીનો રાયડો હતો પલળી ગયા? 200 બોરી જેવો માલ મારો બધો પલળી ગયો। હવે સરકાર જોડે શું અપેક્ષાઓ રાખો છો? સરકાર જોડે તે અમે અપેક્ષા માગે સર્વે કરી અમને જે યોગ્ય સહાય આપે તે અમે માંગ કરીએ। અને સરકારમાંથી કોઈ અધિકારીઓ અહીંયા સર્વે કરવા કે કોઈ તપાસમાં? કાલે લગભગ 1:30 વાગ્યાનો બનાવ બનેલો, હજી સુધી અમને કોઈ અધિકારી હજી મળવા આવેલ નથી। તલાટી સુદ્ધા પણ નથી આવેલા? તલાટી કોઈને, સરપંચ આવેલા ગામના, કોઈ નથી આવ્યો। ઓકે।